બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો. અને ગોપલા તને કહું છું કે તું મોરે મોરો વી આવજે. તારામ તેવડ હોય ને તો મોરો. બાકી મારા તાલુકાના છોકરાને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડી. હવે મિત્રો ભાઈઓ તો ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયાને ધમકી આપી. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ઉભા રહ્યો તમને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયો સાંભળીને તમારા પણ પગ નસીથી જમીન સરકી જવાની છે. તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની એમએલએ બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો જે આમ આદમી પાર્ટી તરફથી જીત્યા છે ને, જે આ મિત્રો વાત તો એકલા ભાજપ ઉપર ભારે પડ્યા એવું કહી તો પણ ખોટું નથી. ખુલ્લેઆમ મિત્રો વાત તો તેનો ઘણો બધો વિરોધ ચાલુ થઈ ગયો છે. હવે મિત્રો આપણે કોઈના પણ સપોર્ટમાં નથી, નહીં અમે ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ કરી છે કે નહીં મિત્રો આગળ જે ભાઈને વિડીયો જોયો છે એ ભાઈને અમે કોઈને પણ સપોર્ટ કરતા નથી. પરંતુ તો સોશિયલ મીડિયાની અંદર ભાઈનો વિડીયો વાયરલ થયો છે, બસ અમે તમારી સમક્ષ લાવી રહ્યા છે અને ભાઈઓ તમને ખાલી ઓનલી અમે બતાવી રહ્યા છે. બાકી અમારો મિત્રો વાત કીધો કોઈ પણ એવો ઉદ્દેશ નથી હોતો કે અમે કોઈને પણ નીચું બતાડીએ. બાકી તમે તમારા બધા લોકોનું મિત્રો આપણી ચેનલની અંદર ફરીવાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વ્યાજ છે, તો ભાઈઓ સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવામાં તમારું કોઈ પણ જશે નહીં. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર એમએલએ બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ ચર્ચામાં છે. હવે મિત્રો વાત તેની વિશે મિત્રો એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે. આ ભાઈને આપણે ઓળખતા નથી, પરંતુ તે ભાઈ ખુલ્લેઆમ મિત્રો ધમકી આપી રહ્યા છે એવું કહી તો પણ ખોટું નથી. ખાસ કરીને મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા વિશે તમે શીખીશું. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.